બોલાવો આગળ તું તો ધબધબાટી. આગળ આવી જાજો. પરેશ આવી ગયો અમારી ઘેર. પરેશભાઈ આવી ગયા અમારી ઘેર. ભાઈ કેટલા વર્ષોથી એની વાત જોતા હતા, કેટલા દિવસોથી. હે પરેશ? એ તો હાલે કાં પરેશ? આવી ગયા ને એ મેન છે. હાલો તો વાંધો નહીં. અમારે પરેશભાઈ કहीं આવે એ જ અમારી વાત હતી. ક્યાંથી આવ્યા તો પૂછો. તમને ઓળખ્યા એ પૂછો તો. હા 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 છે ને, તમને ઓળખે પૂછો તો. ક્યાંથી, કયા ગામના છે, કયા ગામના છે એ પૂછો તો ખબર. બેહો અહીંયા, બેહો અહીં પલંગ ઉપર બેહો પહેલાં. બસ તમે ક્યાં ગામના છે એ નથી ખબર. ખબર હશે, મને નથી ખબર. હું વેરાવળની છું. હવે તમે પૂછો એને. તમે? અમે તો આમ તો મારું ગામ છે મોરવડ. મોરવડ ક્યાં આવ્યું? ત્યાં આમ કોડીનારની બાજુમાં. ને એના મામાનું ગામ પૂછો. મામાનું ગામ? મારા મામાનું ગામ વડનગર. વડનગર. મારા મામાનું ગામ ખોરાસા. ખોરાસા. વડનગરની બાજુમાં જાય ને તો વડનગરની પહેલા વેરાવળ પાસે. હા. વેરાવળની બાજુમાં ખોરાસા. હાટીના માળિયા ઈ બાજુમાં છે ને? હા, તો પછી બોલ. એ મારી ભાભીના બાપનું ગામ. હા, તું ત્યાં ગયો તો ને એકવાર હાટીના માળિયા? હા, એના મારે જોતો. જોઈ ને? હા. ત્યાં મારા બાપની ફઈનું, મારા બાપનું મકાન છે, એમાં મારા બાપની ફઈ હજી રહે. હું ત્યાં જઈ આવ્યો. જઈ આવ્યો. ચા પાણી પી આવ્યો ને. ચા પાણી બહુ મસ્ત મકાન છે. જો આપણે જ્યાં વેરાવળના છે એ, આ વેરાવળમાં રહે મફત્યાપરામાં. એ તમારું વેરાવળમાં ખડખડ. ખડખડ. એ હાલું ક્યાં આવ્યું તે જોયું? ત્યાં દેશમાં તો એમ કે ખડખડ રિક્ષા કે બધા દેશમાં તો એમ કે ખડખડ તો કે રિક્ષા. ના એમ નહીં, આ ખડખડ એરિયાનું નામ છે. ત્યાં અચ્છા, મ્યુનિસિપાલિટીની સ્કૂલ છે. ત્યાં તો બધી રિક્ષા કે ખડખડ રિક્ષા. મ્યુનિસિપાલિટીની સ્કૂલ છે ને એમાં ભણતો ને તું એ પહેલા? હા એમાં હું કેટલું બહેનો 7 સુધી જ બહેનો ને 7 મૂળ હતું ને. હા, સાતમું છે. હજી સાતમું જ છે. લાગ્યું રોડે સડી કાઢી. હાથ સુધી જ હતું પેલા મ્યુનિસિપાલિટીમાં. હજી હા હજી છે, હજી છે. 7 સુધી. સાઉથ સુધી. આ અમારું ઘર હા. અને આ સ્કૂલ. હું ત્યાં જ ભણતો પેલા. હા હા ભાઈ, આ ભાઈ 7 ત્યાં જ સુધી ભણ્યો ત્યાં. બહુ મસ્ત ભણાવ્યો. હા, ભણાવવા વાળા બહુ સરસ. ટીચર બધા. ટીચર હારા. ને અમારે તો આમ જ આ પીપળો દેખાય જ ને એમ જ હા, સ્કૂલ. ત્યાં સ્કૂલ બાજુમાં ઘર. અહીંયા ઘર અને સામે સ્કૂલ. એ પણ હું ત્યાં નથી ભણી. હા. હું અહીંયા મુંબઈ વનિતામાં ભણી. ને દેવજી બાપા? દેવજી બાપા ગયા ઉપર. દેવજી બાપાને ઓળખે તું ભાઈ? હા ઓળખો ને. ઓળખે. અમારા મેનેજર હતા ને, ગળે બેઠા હોય. હા એનું કામ બીજું કાંઈ નહીં, હા. ગળે બેસવાનું. ગલ્લો હોય ને, બાપા છે ને સારા રે. સારા ગલે ગલે બેતા ઈ દેવજી બાપા. ગલે કેવાનો ગલ્લો હતો. અમારે મીઠાઈની ને ફરસાણની ને બધી દુકાન હતી, હોટલ હતી, 3 ગાળાની દુકાન. કઈ બાજુ હતું? ગોલ્ડ લેવલ પાસે. મુંબઈમાં કે મુંબઈ. દેશમાં દુકાન રાખી જ નથી, કારણ કે દેશમાં બધા હગાવાળા જ. હા. એટલે એ કંઈ આપણી પાસે આપણા હાથું વધવા દે નહીં. નહીં, બરાબર છે. પછી દેવજી બાપા ગયા હજી તો છે. કોણ દેવજી બાપા? અમારા મેનેજર. એ પણ મુંબઈ જ છે દેશમાં. દેશમાં કોઈ નથી હવે. મામા છે. મકાન તો હે ને દેશમાં. મકાન છે, ભાડું જ છે. 3 માળનું મકાન. 3 માળનું મકાન. શું ભાડું મળે? 10 રૂપિયા. 10 રૂપિયા. સારું સારું મળે કા? 10 રૂપિયા સારું કહેવાય. 10 રૂપિયા સારું કહેવાય ને. એ અહીંયા અમને એ નથી મળતું. આપણા તો અમને કહીને જાય દેવજી બાપા? અમને કહીને જાય હમ, તો પછી કોક કાં બા
કોઈ બી આવીને પૂછે ને કોઈ બી આવે ને પૂછે તો નાગજી ગલ્લે દેખાવ હોય હા. એને જ પૂછે ને હા. કે નાગજીભાઈ ક્યાં ગયા અમને કઈ નહીં જાય હા આમ એનો તો ટ્યુન પગથિયા જ ઉતરી જાય બે. એનો ટ્યુન એવો સારો હતો હમ. એનો ટ્યુન બોલવાનો ટ્યુન બહુ ઓલો હતો બહુ ઊંચો સરસ. ઊંચો હાઈ ક્લાસ. હાઈ ક્લાસ અમને કઈ નહીં જાય એમ હમ. અમને કહીને જાય તે અમને પૂછો જ એમ એનો કહેવાનો મતલબ તમે પૂછો પણ અમને થોડી ખબર હોય ક્યાં ગયા એ. હા તો પછી સમજતા નથી એવું છે બધું બા તો એવા ને મારા બાપા સાચી વાત કરે. હાસ્યા બોલો અને બેહેડા ત્યાં ગળા ઉપર હા એટલે ગમે એ આવે તો એને પૂછે એક વખત તો પગથિયે થાય તો નીકળી જાવ હા શું બને ભાઈ સાચું અરે વાહ હમ. આવું કેવું મ્યુનિસિપાલિટીમાં હાથ જોડવાના જતા ને પેલા હા એટલે. મેં મ્યુનિસિપાલિટીમાં જ ભણી હા મને વનિતામાં નાખી દી હા માણસ તેડવા આવે અમારે હા. 2 બસ સ્ટોપ થાય હા વનિતા હા અમારા ઘરથી હા અમારા ઘરની સામે સ્ટોપ હા ત્યાંથી બેહો હા એ ખેતવાડીમાં એક સ્ટોપ જાય ને બીજા સ્ટોપ ઉતારવાનું તમે કેટલું ભણ્યા હું એસએસસી એસએસસી કરી લીધું ને પાસ હતા ને પછી સેકન્ડ ક્લાસ પછી નોકરી કરી કેવાની નોકરી કરી ઓફિસમાં ઓફિસમાં મુંબઈમાંથી કેવાની નોકરી કરી ઓફિસમાં જંગલ ખાતામાં બા જંગલ ખાતામાં હા જંગલ ભૂલી ગઈ. હું ભૂલ્યો નથી ને જંગલ ખાતામાં નોકરી કરી જંગલ ખાતામાં ફોરેસ્ટમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મેનેજર કરી લખવાનું આપણે શું કરવાનું લખવાનું હા તમને તો ઇંગ્લિશે આવડતું હોય ને બોલતા આવડે બહુ તો ઓછું આવડે કારણ કે આપણે બોલીએ નહીં ને હા. તારે યારે બોલતા હોત ને પહેલાથી તો એ લખતા આવડતું હોય લખતા આવડે પહેલેથી આપણે ગુજરાતી બોલીએ તો ગુજરાતી ફટાફટ ફાવે હા જેવું બોલવું એવું બોલે હા ત્યાં મોકલવા આવે ને મોકલાવી મોકલાવી દઈએ ગમે એવી ભાષા આપણે ફાવે મને પણ આવડે આવડે ને હા. જરૂરી છે કા અત્યારે આ દુનિયામાં જરૂરી છે આ બધું બોલ એવું છે હા એમ છે બધી જતા નથી અટાણે એવું છે આ આ તો મારા ભાઈનો છોકરો મારો મોટા ભાઈ છે ને એનો છોકરો દાદર રે દાદા દાદરથી આવ્યા હા. હારું, હારું ભાઈ. આવજો ભાઈ અહીં જઈએ હા કાકા હાચવશે હા બારની ઘેર ચા પાણી પીવા જાય છે સામે જ છે મારી ભાભી નું સાથે હા એ નથી આવતી ચા પીવા કોઈ દી ન થાય એ ચા પીવા કેમ બાની ઘેર નથી જતી તું? જો બા એમ કે મારી ભાભી કે ચા પીવા નથી આવતી ચા એ નથી પીતી કોફી ભાઈ હા કોફી પી કે દૂધ દૂધ એ કઈ નથી પીધું બધું મૂકી દીધું અહીંયા કેમ ગરમ પાણી ડૉક્ટરે પીવાનું કીધું એ કે ગરમ પાણી સવારમાં સાંજે તો કોણ ગાંડી નું હા રેસીપી જોઈ કે કઈ જોઉં બનાવીએ છોડીએ બેટા હજી તો વાર છે તમે કયા ગામના મોરવડથી આવ્યા આખરી ટ્રેનમાંથી ઉતર્યા તમે કડકડમાં રહો હા કડકડમાં મારા બાબાને 50 માણા કામ કરે 50 માણા હા જાઓ માથું ચડી ગયું આખરી થોડું ખારું થઈ હા 5 વાર કહી દી તમે કેટલા ધોરણમાં ભણો એટલે કે બહાર નીકળીએ ને આપણે કંઈક આમ ફ્રેશ થાય થોડુંક મજા આવે એમ, મજા આવે. ફ્રેશ થાય થોડુંક હા હા અરે અરે સાત સફેદ જ હોય ને આપણે આપણા માટે એ ગુણપતિ ગુણ આગે રહો મંગલ કર સદા સર્વદા સમલતા
લાગુ પાર એ ભલ્યારી ગુરુ દેવ કી ગોવિંદ દેવ બાબા સરસ્વત સ્નેહ મેદ પાણા, ગણપત લાગા પાય, ઈશ્વરી આરાધવા, હે સદગુરુ કરુણે સહાય. ગુરુ તારો પાર ન પાયો, ગુરુ તારો પાર ન પાયો, એન પાયો, એન પાયો. વિના મળે એવા તમે એ તારો તો અમે તરી વિના મળે એવા તમે એ તમે તારો તો અમે તરીએ જીવે સંતો ગવારી ના પુત્ર એ વાલા ગણેશ ને એ સાંભળે એ જીવે સંતો એ વાલા ગવારી ના પુત્ર એ વાલા ગણેશ ને એ સાંભળે એ સમૃત શારદા એ સમૃત શારદા એ વારી વારી જાઓ એ વારી વારી જાઓ એ મેં વારી જાઓ પૃથ્વીના માલિક એ વાલા તમે રે ચાલો તો એ વાલા અમે તરી પંડિત દેવાય એ બોલ્યા એ જીવે સંતો એવા ચલો હે પંડિત દેવાય હે બોલ્યા એ ગુરુજીનો બેડલો સુવાયો એ ગુરુજીનો બેડલો સુવાયો ઓ વારી વારી જાઉં મેં વારી જાઉં પૃથ્વીના માલિક એ વાલા તમે રે તારો તો એ વાલા અમે કર્યું અરે એ સતગુરુ તમે મારા તારણહાર હરિગુરુ તમે મારા તારણહાર આવી નાખોને એ અરજીને ખબર હરિ સાંભળજો હે ગુરુજી કરે એ સમંદર ને અંસલા નિરખણા ગુરુજી હો આડી આવી કાટા કેરી તો યાદ આવે કેમ કરી ઉતરે પાર બેલડી કેમ કરી ઉતરે પાર યાદ સલાની ને કોદળા હે ગુરુજી બેડી મારી કેમ કરી ઉતરે પાર
મારી બસ 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 क्या बात है ये बेटी मारी बेटी मारी बेटी मैं शक्ति के रूप साथ दिन रात सोमनाथ महादेव भोलिया अरे वो जो है तू સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવા. આવે છે આવી ગયું જટામાં બધી જગ્યાએ ગંભીરા. બધી જગ્યાએ હાલો જમવા બેસી જાઓ ભાઈ બધાય. હાલો રવો ને ભજીયા ને શાક ને દાળ ને ભાત ને મરચા કોણ એ તો હુતા જ. અમારા પરેશભાઈનું આજે જમવાનું રાખ્યું છે ખાસ પરેશ બાપુનું. તો દાળ ભાત ને શાક ને ભજીયા ને રોટલા ને રોટલી ને અડદની દાળ ને હે અડદની દાળ ને કા મીતું અમારે અડદની દાળ બધાથી વાલી કોને મીતું ને. હા હે નહીં પણ મીતુને વધારે વાલી એમ. આપણે બધા તો ખાઈએ છીએ જ મીતુને વધારે ખાય. અમ્મી પણ ખાય ને બધાય ખાય. શનિવારે જ ખાય બાકી ન ખાય. શનિવારે ન અડદની દાળ બનાવાય કામ હનુમાન બાપાને અડદ ચડે એટલે શનિવારે ન બનાવાય અડદની દાળ. મસરા પરેશ બાપુને દેજો પરેશ બાપુને. કઈ દાળ છે કાંદા વાળી છે કે દાળ ભાતની દાળ છે દાળ ભાતની. પરેશ બાપુ તમારે દાળ જોહે. પરેશ બાપુ આરામથી ખાઈ જો ભાઈ. બાપુ હજી તમે ચાલુ નથી કર્યું તો એ ખાઈ લે. મરચા બાપુ ના આપો. બાપુ કે મારું મોન તોડાવી નાખ્યું તમે તો. મારે એ કે કારેલાનું મારું મોન હતું ને તમે કારેલા દઈ દઈને મોન તોડાવી નાખ્યું મારું. હા એક જ ખાવું શીરો ખાઈ લે સોનાવા ટકડી રે પાણી હે ગેસ થઈ ગયો ને થઈ ગયો